ગુજરાત શિક્ષણ વિભાગના અનેક ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. શિક્ષકો ગેરહાજર રહીને મસમોટો પગાર મેળવી રહ્યા છે અને બીજી તરફ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. બનાસકાંઠાના દાંતાની પાંછા સ્કૂલમાં ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા 8 મહિનાથી વિદેશ હોવાનું જાણવા મળ્યા બાદ હવે ખેડાના નડિયાદ તાલુકાના સોનલબેન પરમાર નામના શિક્ષિકા 1 વર્ષથી અમેરિકા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે કચ્છના માંડવી તાલુકાના સિરવા ગામની પ્રાથમિક ગ્રુપ શાળામાં નીતા ડી પટેલ નામની શિક્ષિકા છેલ્લા 3 વર્ષથી ગેરહાજર છે અને કપડવંજમાં શિક્ષક સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક અન્ય વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી રાખે છે. બનાસકાંઠા થરાદની ઉચ્ચપા પ્રાથમિક શાળામાં દર્શનભાઈ નામનો શિક્ષક 2 વર્ષથી ગેરહાજર છે. રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. શું આવી રીતે ભણશે ગુજરાત? શિક્ષકો કરી રહ્યા છે વિદેશમાં પોતાનો વિકાસ. આવું તો કેવું છે આ શિક્ષણ વિભાગ? ગુજરાતમાં મિસ્ટર ઇન્ડિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો. શું આ રીતે ભણશે ગુજરાત? શિક્ષિકા કરી રહી છે વિદેશમાં પોતાનો વિકાસ. ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની મસમોટી વાતો થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી નજીકની પાંસા પ્રાથમિક શાળાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકા છે. તેમ છતાં તેમની નોકરી ચાલુ છે. આવું તો કેવું છે આ શિક્ષણ વિભાગ? અને કેમ નથી કરી શકતી આ મિસ્ટર ઇન્ડિયા શિક્ષિકા પર કાર્યવાહી, જેમનું શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી રહ્યું છે અને રહે છે હાલ વિદેશમાં? અંબાજી નજીક આવેલી પાંસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલી ચેડા થઈ રહ્યા છે. આ શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે, તે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે. તેમ છતાં ભારતની આ સરકારની શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે. આ અંગે કેટલીય રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારી દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે. આ શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેઝ્યુઅલ રજા પણ ભોગવે છે, દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી 10 મહિના અમેરિકામાં મોજ કરે છે અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર દેખાય છે. શું આવી રીતે ભણશે ગુજરાત? શ્રી પાંછા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એવી ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ, કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય. આ શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકોની સ્થિતિ ખરેખર દયનીય હતી. બાળકોએ પોતાની શિક્ષિકાના દર્શન કર્યાને પણ 2 વર્ષ થઈ ચૂક્યા છે. આ બાળકો 3જા ધોરણમાં હતા તે વખતે આ બાળકોને આ શિક્ષિકાને જોયા હતા અને હવે આ બાળકો ધોરણ 5માં અભ્યાસ કરે છે. 5મા ધોરણના મુખ્ય શિક્ષક ક્યાં છે તે બાળકો રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે. સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગત, અધિકારીઓ આંખે પાટા બાંધી ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકા છે અને ત્યાંના નાગરિક છે. તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલી બતાવી શકે છે? શું આ શાળામાં ક્યારેય ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવગ છે? કારણ કે આટલા સમયથી જો શિક્ષક હાજર ન રહે અને અધિકારીઓને ધ્યાનમાં ના આવે તો ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આ અધિકારીઓને ઊભા કરી રહી છે. અધિકારીઓ ઉપર મોટા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. સાજન ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, અંબાજી, બનાસકાંઠા. વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારતા શિક્ષક જ સુધરતા નથી.
કચ્છના માંડવી તાલુકાના સિરવા ગામની પ્રાથમિક ગ્રુપ શાળામાં શિક્ષકની મનમાની સામે આવી છે. નીતા ડી પટેલ નામની શિક્ષક છેલ્લા 3 વર્ષથી ગેરહાજર અવારનવાર રહે છે. શિક્ષકની મનમાની લઈ અનેક રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ થયું નથી. શિક્ષકની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મુકાયું છે. શાળા નહીં પરંતુ બાપનો બગીચો હોય તેમ શિક્ષક મન ફાવે તેમ આવે છે. માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે શિક્ષિત પણ તેમના વિસ્તારમાં આવી ઘટનાને અનદેખી કરે છે. શિક્ષકની ગેરહાજરી સંદર્ભે જિલ્લા કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવ્યા છતાં શિક્ષકમાં કોઈ સુધાર નહીં. ગામ લોકો, વાલી તેમજ વિદ્યાર્થીની એક જ માંગ જલ્દીથી શિક્ષિકાની બદલી કરીને નવા શિક્ષક મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મારું નામ ખેતસી ગઢવી, સિરવા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. કચ્છ જિલ્લાનું માંડવી તાલુકામાં સિરવા ગામ 2019માં જ્યારે બેનનો આવો પ્રશ્ન થયો અનિયમિતતા બાબતેનો, તો ત્યારે મેં એમને સમય બાબતે નોટિસ આપી હતી અને એ અડધોથી પોણો કલાક સ્કૂલમાં મોડા આવતા હતા અને જેના કારણે મેં એમને નોટિસ આપી હતી. એટલે 2019થી કરી અને અત્યાર સુધી એમની અનિયમિતતા બાબતે ખાસ કરીને શાળા મેનેજમેન્ટ કમિટી હોય અથવા અમારા જે વાલીઓ છે, જાગૃત વાલીઓ, એના દ્વારા મને ફરિયાદ મળતી હોય છે. તો મારી ફરજમાં આવતું હોય કે જે પણ ફરિયાદ આવતી હોય એનું નિરાકરણ કરવા માટે મારે ઉપલી કચેરીએ જાણ કરવી પડે. જેના કારણે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી માંડવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભુજ કચ્છ, એમને મેં લેખિતમાં એમને આ બેન છે એમની જોડે એમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય એના માટે અમે એમને રજૂઆત કરી હતી. અને જણાવું તો 2020, 21 અને 22માં એ બેનને જિલ્લા કક્ષાએ એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમને નોટિસ પાઠવી એમને ઠપકો પણ આપવામાં આવ્યો છે. પણ હજી સુધી બેનના વ્યવહારમાં કાંઈ ફેર પડ્યો નથી. બેન છે એ મહિનામાં સમજી લો કે એમની 10થી 12 મારે કપાત કરવી પડે, કારણ કે બિનઅધિકૃત ગેરહાજર હોય એટલે એમની કપાત પણ અમે અહીંયાથી કરીએ છીએ, એમનો એટલા દિવસનો પગાર પણ અમે કપાત કરતા હોઈએ છીએ. આજે જ અમારા જે વાલીઓ છે એ અત્યારે અમારી પાસે આવ્યા હતા અને વાલી મિટિંગમાં પણ અવારનવાર તેઓ ફરિયાદ લઈને આવતા હોય છે કે સાહેબ તમે તમારી આ સંસ્થાના વડા તમે છો તો તમે શું કર્યું એનો અમને જવાબ આપો. એટલે અમે ઉપલી અધિકારી અમારા છે માનનીય ટીપીઓ સાહેબ અને માનનીય ડીપીઓ સાહેબ, એમને અમે લેખિતમાં આપ્યું છે અને ઉપલી કક્ષાએથી પણ પોઝિટિવ થોડાક સમયમાં આવશે એવો અમને વિશ્વાસ છે. ખાસ કરીને વાલીઓ શું ઈચ્છી રહ્યા છે બાળકોના ભવિષ્યને લઈને? અહીંના વાલીઓ શિક્ષિત અને બાળકોના શિક્ષણ પ્રત્યે બહુ જ જાગૃત છે. તેમનો કહેવાનો મતલબ એક જ આશય છે કે આ બેન શાળામાં આવતા નથી અથવા અનિયમિત છે તો એના કારણે અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. છેલ્લા 4 વર્ષથી અમારા બાળકો એ શિક્ષક વિહોણા થયા છે, કારણ કે 1થી 5માં એ બેન છે અને બેન છેલ્લા 30 વર્ષથી આ ગામમાં જ નોકરી કરી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે બાળકોનું શિક્ષણ બગડતું હોય તો વાલીઓને ચિંતા થવાની છે. એના કારણે અમને અમુક ખરાબ અનુભવો પણ થયા છે કે અમારી સમજી લો કે 30થી 35ની જેટલી સંખ્યા હતી એ અહીંયાથી માંડવી છોકરાઓ એલસી લઈ અને ચાલ્યા ગયા છે. તો જે અત્યારના અહીંયાના જે વાલીઓ છે એમની ખાસ એક જ વિનંતી છે કે આ પ્રશ્ન બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જેમ બને તેમ ઝડપથી કરવામાં આવે. જો પગલાં લેવામાં નહીં આવે તો બાળકોના ભવિષ્યને કેટલું નુકસાન થશે? જી, અત્યારે જ્યારે આપણા મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ જ્યારે શિક્ષણ માટે આટલું બધું કરી રહ્યા હોય ત્યારે ખરેખર શિક્ષણ અને એમાં પણ પ્રાથમિક શિક્ષણ એ ખૂબ જ પાયાનું છે. તો અમારી એટલી જ વિનંતી છે કે આ પ્રશ્ન બાબતે જેટલું બને એટલું ઝડપથી ઉકેલ આવે, જેના કારણે અમારા અને આ ગામના બાળકો છે એમનું શિક્ષણમાં કાંઈ પણ અન્યાય ન થાય. આ ફરિયાદો બાબતે જે શિક્ષિકા બેન છે એમનું શું કહેવાનું થાય છે? એ બેન એક જ વાત કરીને રહ્યા છે કે મેં
લેખિતમાં ખુલાસો આપ્યો છે અને 3 વખત હું ડીપીઓ સાહેબને પણ મળી આવી છું. હવે જે સરકાર જે નિર્ણય લેશે એ હું કરીશ. એ બેનને અમે અમારા વડીલ છે બેન, એટલે એમને અમે સમજાવ્યો હતો, એમના પરિવારને પણ સમજાવ્યો છે, પણ બેન છે એ એક જ વાત કરીને બેઠા છે કે જે સરકાર નિર્ણય લેશે એ કે હું કરીશ એમ. આ બાબતે કોઈ રાજકીય વર્ગને લીધે આ બધું થતું હોય એવું કાંઈ એમના? ના, એવું કશું નથી. અમારા અહીંના જે ગ્રામ પંચાયતના સરપંચશ્રી છે પરેશભાઈ, સાથે આખી ગ્રામ પંચાયતની ટીમ છે, તાલુકા પંચાયતના દેવાંગભાઈ ગઢવી છે, તેમજ જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રી, તેઓ ખૂબ જ પોઝિટિવ છે. હમણાં જ એક પેડ માં કે નામ જ્યારે કાર્યક્રમ હતો એમાં પણ અમે અને વાલીઓએ રજૂઆત કરી હતી, ત્યારે ખૂબ જ સરસ પ્રતિભાવ અમને મળ્યો છે અને ઉપલી કચેરીએથી એમના દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવશે એવી અમને ખાતરી આપવામાં આવી છે. અલી મોહમ્મદ ચાકી, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ. હાલ જાણે ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા બનાસકાંઠામાં શિક્ષિકા અને પછી અંબાજીમાં શિક્ષક અને હવે કપડવંજમાં શિક્ષક સ્કૂલમાં ગેરહાજર. મુખ્ય શિક્ષક અન્ય વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી રાખે છે. ખેડા જિલ્લાના કપડવંજના અંતરિયાળ વિસ્તારમાં શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર રહેતા હતા અને આશીષ પટેલને બદલે વિજય નામનો બનાવટી શિક્ષક તેમની જગ્યા પર હાજર રહેતો. આ બનાવટી શિક્ષક વિદ્યાર્થીઓના ભણાવતો હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે ટીડીઓ આપ્યા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. થરાદની પ્રાથમિક શાળામાં પણ દર્શનભાઈ નામનો શિક્ષક 2 વર્ષથી ગેરહાજર છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર ખૂબ જ અસર પડી રહી છે. આ શિક્ષક શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર 2 વર્ષથી ગેરહાજર છે. મળતી માહિતી અનુસાર આ શિક્ષક હાલ કેનેડામાં રહે છે. જાણકારની અનુસાર આ પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ થોડા સમય પહેલા વોટ્સએપ કોલ પર વાત કરી, જેમાં દર્શનભાઈએ તેમને કહ્યું હતું કે હું કેનેડા છું અને હવે હું અહીં જ રહેવાનો છું. હું શાળામાં આવવાનો નથી. તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો. થોડા સમય પહેલા આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં પણ સામે આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં પાંચા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાની વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે રહેવા ગઈ છે. આમ હોવા છતાં તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહી છે અને પગાર પણ લઈ રહી છે. તે જ સમયે વાલીઓને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદ પણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે શોધખોળ હાથ ધરાઈ છે, પરંતુ આવા કેટલા શિક્ષકો છે વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી રહ્યા છે. સાહેબ, કપડવંજ તાલુકાની આ વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં જે લાલિયાવાડી પર આવે શિક્ષક પોતાને સ્થાને અન્ય વ્યક્તિને બેસાડી પોતે બહાર પડતા કરે. શું કહેશો સાહેબ, આ અંગે શું પગલાં ભરશો અને ક્યાંથી આવી સ્થિતિઓ એવું લાગે? આ વસ્તુ મારે અહીંયા તાલુકામાં આવે 8-9 મહિના થયા. આ વસ્તુ મારા ધ્યાને આવેલ નથી. શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એ જરા પણ ચલવી લીધા જેવું નથી. જે આપે જે મને રજૂઆત કરી કે આશીષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડમી શિક્ષક મેળવે છે. આ વસ્તુ ધ્યાનમાં નથી, પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય, કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે. એટલે અમે આ વસ્તુ ઉપર 100% એક્શન લઈશું. હું આજે જ ટીપીઓ મેડમને બોલાવું છું, એમના જોડે ચર્ચા કરું છું. ડીપીઓ સાહેબનું પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી એમને કરે. અલ્તાફ શેખ, દિવ્યાંગ ન્યૂઝ, કપડવંજ, ખેડા. બનાસકાંઠાના દાંતા તાલુકાના પાંછા ગામની સ્કૂલમાં શિક્ષિકાની લાલિયાવાડી બાદ હવે વાવ તાલુકામાં પણ શિક્ષણ વિભાગનું લોલમલોલ જોવા મળ્યું છે. વાવ તાલુકાના ઉચપા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક 2 વર્ષથી સ્કૂલમાં કોઈ પણ જાતની જાણ કર્યા વગર રફુચક્કર થઈ ગયા છે. શિક્ષકની શાળામાં ગેરહાજરી મુદ્દે આચાર્ય દ્વારા અનેકવાર ઉપરી અધિકારીને રિપોર્ટ કરવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. બનાસકાંઠા શિક્ષણ વિભાગમાં લોલમલોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ઉચપા પ્રાથમિક સ્કૂલ આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની રજિસ્ટ્રેશન સંખ્યા 321 છે. શાળામાં કુલ 11 શિક્ષકો છે, જે ધોરણ 1 થી 8ના તમામ બાળકોને ભણાવે છે. 11 શિક્ષકો પૈકીનો એક શિક્ષક છેલ્લા 2 વર્ષથી સતત ગેરહાજર છે.
જેથી આ સ્કૂલમાં હવે એક શિક્ષકની ઘટ સાથે 10નો સ્ટાફ કાર્યરત છે. ગત 10/11/2022થી આ સ્કૂલમાં ધોરણ 1 થી 5ના વર્ગ શિક્ષક એવા દર્શનભાઈ ચૌધરી સતત ગેરહાજર છે, જેથી આ ગંભીર બેદરકારી મામલે શાળાના આચાર્ય નિયત સમય મર્યાદામાં સેન્ટર શાળા વાવ તાલુકા પ્રાથમિક અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આ શિક્ષકની સતત ગેરહાજરી મામલે લેખિત રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી છેલ્લા 2 વર્ષના સમય બાદ પણ આ શિક્ષક કેમ ગેરહાજર છે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ કરવાની તસ્દી સુદ્ધા લીધી નથી. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. જ્યારે કાલે ગત 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી જે દાંતા વિસ્તાર છે, પછાત અને ટ્રાયબલ એરિયા છે, આ વિસ્તારમાં મોટાભાગે આદિવાસી વિસ્તારના લોકો વસવાટ કરે છે. ત્યારે દાંતાના જે પાંછા શાળા છે, આ શાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી જે શિક્ષિકા ભાવનાબેન શિક્ષિકા છે, જે વિદેશમાં રહે છે અને તેમને ચાલુ નોકરી દાંતાની પ્રાથમિક શાળામાં બોલે છે. તેનો ઘસપટ ખુલાસો શાળાના ઇન્ચાર્જ આચાર્યએ કર્યો હતો અને જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે એક જે ઇન્ચાર્જ આચાર્યની રજૂઆત બાદ પણ જો જિલ્લાનું વહીવટીતંત્ર, શિક્ષણ ખાતું આ જે શિક્ષક છે જે વિદેશમાં રહીને ગુજરાત સરકારનો પગારનો લાભ લે છે તેના ઉપર કાર્યવાહી કરવામાં કેમ આલા પાણી કરે છે તેને લઈને અનેક સવાલ થયા છે. અને ખાસ વાત કરવામાં આવે તો બનાસકાંઠા નહીં પરંતુ બનાસકાંઠા સહિત અનેક જે જિલ્લા છે, જિલ્લાનામાં પણ ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. જ્યારે વાત કરવામાં આવે તો જે કપડવંજ છે, કપડવંજ જે વિસ્તાર છે, વિસ્તારને શિવપુરા પ્રાથમિક શાળા છે. આ શિવપુરા પ્રાથમિક શાળાના જે શિક્ષક છે આશીષ પટેલના જે શિક્ષક છે તેમની જગ્યાએ એક બે જવાબદાર અને પોતાનો બનાવટી શિક્ષક શાળામાં આ જે શિક્ષક છે, શિક્ષકે આ બનાવટી એક ઈસમને મૂક્યો છે અને પોતે વિદેશમાં રહે છે. જ્યારે અનેક રજૂઆત ટીપીઓ નહીં કરવામાં આવી, પરંતુ તંત્ર છે, તંત્ર કાર્યવાહી કરવામાં કોઈ રસ દાખવતું નથી. તેવી જ અનેક ઘટનાઓ સામે આવી છે કે વાવનું જે ઉચપા પ્રાથમિક શાળા છે, આ ઉચપા પ્રાથમિક શાળાના દર્શનભાઈ નામના એક શિક્ષક છે. આ શિક્ષક પણ છેલ્લા કેટલાય સમયથી આઉટ ઓફ બાર છે, છતાં પણ જે સ્થાનિક બનાસકાંઠાનું જે શિક્ષણ ખાતું છે, આ શિક્ષણ ખાતું આ શિક્ષકને છાવરતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સૌ ભણે સૌ આગળ વધે, મૃદુલ અને મક્કમ જે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે, આ સરકાર એક દાવો તો કરે છે, પરંતુ આ દાવા પાછળ જે વિકાસ છે એ વિકાસ ખરેખર જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પાછળ જે સરકાર છે, સરકાર ખૂબ જ વિલંબ કરતી હોય, ગેરરીતિ આચરતી હોય તેવું લાગી રહ્યું છે. કે એક બાજુ જે સરકાર છે પ્રાઇવેટીકરણ કરીને શિક્ષણને એક વેપાર વૃત્ત બનાવે છે અને બીજી બાજુ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભણી શકે અને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે પ્રાથમિક શાળાઓ તો ચાલુ છે, પરંતુ આ શાળાઓમાં શિક્ષકો સમયસર આવે છે કે તેમ નહીં તેને લઈને પણ સવાલ થયા છે. કારણ કે જો આટલી મોટી ઘટના હોય, આટલા બધા વર્ષોથી જે પાંછાની જે મહિલા શિક્ષિકા છે બહાર રહેતી હોય, કાં તો ઉચપાની જે શિક્ષક છે એ પોતે બહાર રહેતો હોય અને જિલ્લાનું વહીવટીતંત્ર કેમ અજાણ છે તેને લઈને સવાલ છે. તેવી તો અનેક ઘટનાઓ છે. આ ઘટનાઓ જે શિક્ષકો વિદેશમાં રહેતા હોય છે, છતાં પણ 8 વર્ષથી વિદેશમાં છે, છતાં પણ જે ગુજરાત સરકાર છે આમ તો શિક્ષણની વાતો કરે છે, પરંતુ આ શિક્ષણની વાતો ખરેખર જે બે જવાબદાર ગણાતી હોય, કાં તો સરકાર પણ આમાં બે જવાબદાર હોય, શિક્ષણ ખાતું બે જવાબદાર હોય. શિક્ષણના જે લગતા મુખ્ય જે શિક્ષણ મંત્રી છે એમ શિક્ષણ મંત્રી આ બાબતે તપાસ કરે. જિલ્લાનો જે અંતરિયાળ વિસ્તાર છે અને સરહદી વિસ્તારમાં છે, આ જે સરહદ વિસ્તારમાં ખરેખર જે પ્રાથમિક શાળામાં જે ફરજ બજાવતા શિક્ષકો છે સમયસર આવે છે કે નહીં તેને લઈને તપાસ કરે તે તો હાલ તો માંગ ઘટી છે. અને બીજી બાજુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે પ્રાઇવેટ શાળાઓમાં પોતાના લાખોનો ખર્ચ કરી પોતાના બાળકોને ઉચ્ચ અને સારું શિક્ષણ અપાવી શકતા નથી, જેને લઈને હાલ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે ગુજરાતભરના, બનાસકાંઠાની વાત નહીં પરંતુ ગુજરાતના જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે પોતાના બાળકોને સરકારી શાળા તરફ ધકેલી રહ્યા છે. અને આ જ સરકારી શાળાની હાલત હાલ કથળી રહી છે. એક બાજુ ઓરડા જર્જરિત છે, વરસાદી માહોલમાં જે બાળકો છે લીમડાના ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે, જે ઓરડાનું છત છે છતમાંથી પાણી ટપકતું છે. આવી મજબૂરીમાં ગુજરાતનું ભાવિ ભવિષ્ય ભણી રહ્યું છે, પરંતુ આ ભાવિ ભવિષ્યને કેટલું નુકસાન થાય છે ગુજરાત સરકાર ખરેખર જાણે. આમ તો ગુજરાત સરકાર વિકાસની તો વાતો કરે છે, પરંતુ આ વિકાસની જે વાતો છે એ વાતો ખરેખર આમ
સામાન્ય કહી શકાય કે ડફોળ જે સરકાર છે આ ગુજરાતની જનતાને ડફોળ બનાવી રહી છે, જેથી સત્વરે ગુજરાતના શિક્ષણ મંત્રી મૃદુલ અને મક્કમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક બાજુ ચૂંટણીના સમયમાં બનાસકાંઠામાં અવારનવાર રાજકીય નેતાઓ ધક્કા ખાય છે, અવારનવાર મુલાકાત લે, પરંતુ શિક્ષણને લગતી કોઈ મુલાકાત લે, શાળાઓમાં શિક્ષકો સમયસર આવે છે કે કેમ ના આવે તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવે, અને ખરેખર જો તેમને આ જ રીતે વિદેશનો લાભ લેવો હોય અને ગુજરાતનો લાભ લેવો હોય તો તેમને ગુજરાતમાં જે ફરજ બજાવે છે તેમને બરતરફ કરી તેમની જગ્યાએ કોઈક જે યુવાનો છે જે નવતર યુવાનો છે હાલ જે નોકરીની શોધમાં ચાલી રહ્યા છે એમને ખરેખર આ લાભ આલે તો એમનો જે પ્રશ્ન છે પ્રશ્નનો ઉકેલ શકાય અને બાળકોના ભવિષ્ય સાથે છેડા ન થાય. દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. ખેડાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે. સોનલ વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી રહી છે. તારીખ 1/9/2023 સોનલબેન ગેરહાજર છે. અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી. સોનલ વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી રહી છે. ધોરણ 1 થી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સારી બાબત એ છે કે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરતા તેઓની ગેરહાજરી પુરાઈ છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને નોટિસ અપાઈ છે, પરંતુ આજ દિન સુધી સોનલબેને જવાબ આપ્યો નથી. આપની સ્કૂલમાં સોનલબેન નામના એક શિક્ષક છે, સાહેબ શું સ્ટેટસ છે હાલ એમનું, શું કહે? સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે. અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું 6 થી 8માં. સાહેબ કેટલા સમયથી આ બેન વિદેશ ગયા છે? બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ, પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા. તો સાહેબ પગાર બી નહીં થતો હોય ને? હા, એમનો પગાર પણ નથી થતો વર્ષથી. અચ્છા, હાલ સ્કૂલમાં કેટલા શિક્ષકોની ઘટ છે? હાલ અમારે 6 થી 8માં એક શિક્ષકની ઘટ છે. એટલે જો આ બેનને હટાવીને નવા શિક્ષક મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓનું હિત સચવાય એમ? હા, શ્યોર. શું શું ઉપર રજૂઆત કરેલી? અમે જિલ્લામાં પણ રજૂઆત કરેલી છે, માનનીય ટીપીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આ બેન આ રીતે ગયેલ છે વિદેશ અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે. કયા વિષય? ઇંગ્લિશમાં, ભાષાના ટીચર છે. જી સાહેબ, ગઈકાલે કપડવંજમાં એક ડુપ્લિકેટ શિક્ષક સામે આવ્યા હતા અને આજે હાથજમાં એક શિક્ષિકા બેન જે 1 વર્ષથી શાળાએ હાજર જ નથી, તો એમનો પગાર નથી થતો, શું કાર્યવાહી છે? જે શિક્ષક ગેરહાજર છે ને એક શિક્ષક 1 વર્ષથી ગેરહાજર હોય તો અમે એક્શન લીધી છે. 3 શિક્ષકોને ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે. અને આ જે શિક્ષકો ના નામ સામે આવ્યા છે તો આમના વિરુદ્ધ અત્યાર સુધી અને અત્યારે કેવી કાર્યવાહી? કયા શિક્ષકની બાબત? સાહેબ, કપડવંજની જે આશીષ પટેલ નામના શિક્ષક હતા જે કાલ શાળામાં હાજર નહોતા અને એમના જગ્યાએ અન્ય નકલી શિક્ષક હાજર જોવા મળ્યા હતા, એ બાબતે શું કાર્યવાહી કરશો? એ વાત છે. એ બાબતમાં હાલ મેં ટીમ મોકલેલી જ છે. મને જાણવા એવું આવ્યું છે કે શિક્ષક ગઈકાલે પુસ્તકો લેવા ગયા હતા પે સેન્ટરમાં અને એનો લેટર પણ થયેલો છે જે તે બીઆરસી દ્વારા. અને જે બીજી વ્યક્તિ ક્લાસમાં જોવા મળી હતી એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે એ ગામની એક વ્યક્તિ છે અને શિક્ષક ગયો તેને ત્યાં વર્ગખંડમાં મૂકીને ગયા હતા અને તેમ છતાં પણ આમાં કોઈ ઇરેગ્યુલરિટી ધ્યાનમાં આવશે તો આપણે ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. સેન્ટરના આચાર્ય તો એવું જણાવ્યું કે એ માણસ રજા પર હોય તો આ અંગે કોઈ જાણ જ નથી. સેન્ટર જવાની વાત એ શિક્ષક દ્વારા કરવાની કેટલું શક્ય છે? હવે હાલ ટીમ ગઈ છે ત્યાં રૂબરૂ ત્યાં સ્કૂલમાં જવામાં આવે તો જ એનો જવાબ મળી શકે. સાહેબ, જે વિદ્યાર્થીઓ છે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ જ રીતની વાત કરવામાં આવી કે આ જે શિક્ષક અત્યારે હાજર છે જે ડુપ્લિકેટ શિક્ષક છે તે જ ભણાવે છે, પેલા શિક્ષક ખૂબ દિવસ જ આવે. એ વાતને ધ્યાને લેવાશે કે કેમ વિદ્યાર્થીઓની વાત? ચોક્કસપણે જો સત્ય બહાર આવશે તો નિયમ અનુસાર ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આજે હાથજની મુલાકાત લીધી. હાથજ પ્રાથમિક શાળામાં સોનલબેન પરમાર નામના જે શિક્ષિકા છે ભાષાના, તે 1 વર્ષથી કોઈ પણ એનઓસી વગર વિદેશ ભાગી ગયા છે. વિદેશ ભાગી ગયેલા તમામ શિક્ષકોને આપણે
નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે. ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને એને ટર્મિનેટ કરી દેવામાં આવશે. ઓલરેડી અમે 3 શિક્ષકને ટર્મિનેટ કરી ચૂક્યા છે અત્યાર સુધી. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.